નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર વરસાદના નવા રાઉન્ડ અને ચોમાસાની વિદાયને લઈને અંબાલાલ પટેલની આગાહી 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકોને લાગશે મોટો ઝટકો, પાન કાર્ડ આધાર કાર્ડ ધારકો આપે ધ્યાન, પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે ઘટાડો, બેંક એટીએમ ને લઈને મહત્વના ફેરફાર, એફડી પર વ્યાજ દર ઘટી શકે છે, પશુપાલકોને મળશે મોટી ભેટ, વિદ્યાર્થીઓ માટે આવ્યા છે સારા સમાચાર, ગામડે રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર, દર મહિને મળશે 1200 રૂપિયાનું પેન્શન, ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારની નવી યોજના, ખેડૂતોને મળશે 2000 ના બદલે 4000 રૂપિયાનો હપ્તો, જીએસટી ના નવા દર પર મોટી અપડેટ, પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને આવ્યા છે અગત્યના સમાચાર, ખેડૂતોને મળશે હેક્ટર દીઠ 25000 રૂપિયાની સહાય, ચાંદીના ભાવમાં થઈ શકે છે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી મુજબ આજથી વરસાદનું જોર વધશે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં 6 ઇંચથી પણ વધુ અને દક્ષિણ ગુજરાતમાં 10 ઇંચની આસપાસ વરસાદ પડી શકે છે। આ ભારે વરસાદના કારણે તાપી, નર્મદા, સાબરમતી જેવી નદીઓમાં જળસ્તર વધી શકે છે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર સપ્ટેમ્બર મહિનામાં અને નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ 30 સપ્ટેમ્બર બાદ ચોમાસું રાજ્યમાંથી વિદાય લેશે, ઓક્ટોબર મહિનામાં હળવા ઝાપટા પડશે, સપ્ટેમ્બરના અંત સુધીમાં ચોમાસાની અસર રહેશે। આ વર્ષનો વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો છે। મિત્રો, ત્યાં વિશેના સમાચાર વિશે વાત કરીએ તો ઓગસ્ટ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને 1લી સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે। 1 સપ્ટેમ્બર 2025થી દેશના દૈનિક જીવન સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર થશે। કેટલીક વસ્તુઓની કિંમતો મોંઘી થશે તો કેટલીક વસ્તુઓ સસ્તી પણ થઈ શકે છે। જો તમે દિવસભર યુપીઆઈ દ્વારા વ્યવહાર કરતા હોય, એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ધરાવતા હોય અથવા તો દર મહિને એલપીજી સિલિન્ડરની રાહ જોતા હોય તો ચાલો મિત્રો જાણીએ કે 1લી તારીખથી કયા નવા નિયમો છે એ લાગુ થવા જઈ રહ્યા છે। તો સૌથી પહેલા મિત્રો, એલપીજી સિલિન્ડરના દરોમાં ફેરફાર, ગૃહિણીઓના બજેટ પર અસર, ઘરેલું એલપીજીના ભાવ દર મહિનાની 1લી તારીખે સુધારવામાં આવે છે અને 1 સપ્ટેમ્બરે નવા એલપીજીના ભાવ પણ જાહેર કરવામાં આવશે। જો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે તો ઘરેલું સિલિન્ડર પણ મોંઘો થઈ શકે છે। કિંમતોમાં ઘટાડાના કિસ્સાઓમાં ચોક્કસપણે થોડીક રાહત મળશે, એટલે કે એકંદરે રસોડાનું બજેટ બગડી શકે છે, તેથી હવેથી તૈયારી કરો। મિત્રો, ત્યાં વિશે આગળ વાત કરીએ તો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ માટે નવો પેનલ્ટી અને ચાર્જ, દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યા છે। જો ઓટો ડેબિટ ફેલ થશે તો 2% પેનલ્ટી વસૂલવામાં આવશે। આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ, ઇંધણ અને ઈ કોમર્સ પર અલગથી વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે। રિવોર્ડ પોઈન્ટનું મૂલ્ય પણ ઘટી શકે છે। જો તમે એસબીઆઈ કાર્ડનો ઉપયોગ કરો છો તો ખર્ચ કરતા પહેલા નવા નિયમોને સારી રીતે સમજવા જરૂરી રહેશે, નહીતર તો ખિસ્સા પરનો બોજ વધી શકે છે। મિત્રો, ત્યાં વિશેના ફેરફાર વિશે વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનાથી કેટલીક બેંકો એટીએમમાંથી ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા સમાપ્ત થયા પછી ચાર્જ વધારવા જઈ રહી છે, એટલે કે જો તમે નિર્ધારિત મર્યાદા કરતાં વધુ પૈસા ઉપાડો છો તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે। બેંકનું માનવું છે કે આમ કરવાથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન મળશે। જો તમે રોકડ ટ્રાન્ઝેક્શન પર વધુ નિર્ભર છો તો તમારા માટે ખર્ચ અને ઉપાડ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી રહેશે। મિત્રો, ત્યાં વિશેના ફેરફાર વિશે વાત કરીએ તો ચાંદી ખરીદવી મોંઘી થશે। હવે માત્ર સોના પર જ નહીં પરંતુ ચાંદીના ઘરેણાં અને સિક્કાઓ પર હોલ માર્કેટિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, એટલે કે હવે તમે જે ચાંદી ખરીદો છો તેની શુદ્ધતા નિર્ધારિત ધોરણો દ્વારા નક્કી કરવામાં આવશે। જોકે જ્વેરીઓ કહે છે કે આનાથી ચાંદીના ભાવ વધી શકે છે, ત્યારે જો તમે ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો 1 સપ્ટેમ્બર પહેલા ખરીદી કરવી ફાયદાકારક રહેશે। મિત્રો, ત્યાં વિશેના ફેરફાર વિશે વાત કરીએ તો એફડી પર વ્યાજ દર ઘટી શકે છે। કેટલીક બેંકો દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે કે તેઓ
સપ્ટેમ્બરમાં ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરોની સમીક્ષા કરી શકે છે. અત્યાર સુધી મોટાભાગની બેંકોમાં 6.5% થી લઈને 7.5% સુધી વ્યાજ આપવામાં આવતું હતું. જો દર ઘટાડવામાં આવશે તો રોકાણ પર ઓછું વળતર મળવાની શક્યતા છે. જો તમે એફડી કરવાનું વિચારી રહ્યા છો તો સપ્ટેમ્બર પહેલાં વર્તમાન દરે રોકાણ કરવું વધુ સારો વિકલ્પ રહી શકે છે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકારે કપાસની આયાત ડ્યુટીમાં મળતી મુક્તિની અવધિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી છે. અગાઉ આ છૂટછાટ 30 સપ્ટેમ્બર સુધી હતી. આ પગલાંથી કાપડ ઉદ્યોગોને મોટો લાભ થશે કારણ કે યુએસ ટેરિફની નીતિના કારણે ઉદ્યોગ પર ભારે અસર પડી છે. ભારતે 40 દેશોમાં કાપડ નિકાસ વધારવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. સરકારના આ નિર્ણયથી નિકાસમાં વૃદ્ધિ અને ઉદ્યોગને રાહત મળશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતો માટે ટેકાના ભાવે પાક વેચવાની નોંધણી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. મગફળી, મગ, અડદ, સોયાબીનના પાકો માટે રાજ્યભરમાં ઓનલાઈન નોંધણી થશે, જે માટે રાજ્ય સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને સમયસર નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી અન્નદાતા આર્યન સંરક્ષણ અભિયાન અંતર્ગત રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનના પાકોની ટેકાના ભાવે ખરીદી માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ ખેડૂતો 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર સુધીની અંદર ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઈ ગ્રામ કેન્દ્રો મારફતે વિના મૂલ્યે નોંધણી કરાવી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભૂલકાઓ માટે સારા સમાચાર. ગુજરાત શિક્ષણ વિભાગે શાળાઓના દિવાળી અને ઉનાળુ વેકેશનને લઈને સત્તાવાર પરિપત્ર બહાર પાડ્યા છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે દિવાળી વેકેશન 16 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી એટલે કે 21 દિવસનું વેકેશન રહેશે. જ્યારે ઉનાળુ વેકેશન 4 મે 2026થી લઈને 7 જૂન 2026 સુધી એટલે કે 35 દિવસનું ઉનાળુ વેકેશન રહેશે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો રજાનું આયોજન સરળતાથી કરી શકે છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો સર્વોત્તમ ડેરીની પશુપાલકોને મોટી ભેટ. ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની 25 ઓગસ્ટની મિટિંગમાં સર્વોત્તમ ઠરાવ પસાર થયો હતો. મોંઘવારીના કારણે અને ચોમાસામાં ખેતીની આવક બંધ રહેતી હોય પશુપાલકોને સહાયરૂપ થવા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. હાલ કિલો ફેટે ₹870 ચૂકવવામાં આવતા હતા, તે હવે ₹30નો વધારો થયો છે. એટલે કે 1 સપ્ટેમ્બરથી ₹900 છે એ કિલો ફેટ ભાવ નક્કી થયો છે. આ ફેરફારથી સર્વોત્તમ ડેરી ગુજરાતમાં સૌથી વધારે ખરીદ ભાવ આપતી ડેરી તરીકે ઓળખવામાં આવશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે લાભદાયક છે આ 5 મોટી યોજના. તો ખેડૂતો માટે 5 યોજના જે ખેડૂતો માટે ઉપયોગી છે. જો તમે આ યોજનામાં અરજી નથી કરી તો વહેલી તકે ઓનલાઈન અરજી કરી લેજો. ખેડૂતોની આવક વધારવા અને તેમને મદદ કરવા માટે સરકારની યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાઓની મદદથી સિંચાઈથી લઈને નાણાકીય સહાય સુધી તમામ બાબતો પૂરી કરવામાં આવશે. સૌથી પહેલાં મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના 1998માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે શરૂ કરવામાં આવી હતી. આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારની સબસિડીના રૂપમાં વાર્ષિક 4%ના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પૂરી પાડે છે. અત્યાર સુધીમાં 2.5 કરોડથી વધુ ખેડૂતો છે કે આ યોજના સાથે જોડાયેલા છે. સાથે સાથે મિત્રો, જો વાત કરીએ તો પ્રધાનમંત્રી સિંચાઈ યોજના, સિંચાઈ સંબંધિત એક મોટી સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત થઈ છે. આ યોજના હેઠળ દરેક ખેતરમાં પાણી પહોંચાડવાનું રહેશે. સરકારેનો સ્ત્રોત છે કે રચના, વિગત, બોર્ડ, ક્ષેત્ર, એપ્લિકેશન અને વિકાસ પ્રથા પર અંત-થી એન્ડ વ્યવસ્થા સાથે ખેડૂતો માટે આકર્ષક રીતે ડ્રોપ દીઠ કહી શકાય કે પાક મેળવવાનો નિર્ણય છે. પરંપરાગત કૃષિ વિકાસ યોજના. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000ની આર્થિક સહાય પૂરી પાડે છે. ઓર્ગેનિક ઉત્પાદનમાં ઓર્ગેનિક પ્રોસેસિંગ, પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય આપવામાં આવશે. સરકાર આ યોજના દ્વારા ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડે છે. તે ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન આપે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના. કેન્દ્ર સરકાર દ્વારા પાક વીમા યોજના શરૂ કરવામાં આવી છે, જેથી ખેડૂતોને પાક નુકસાન થાય તો તેને આર્થિક મદદ મળી શકે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોને એક જગ્યાએ લાવવાનો પ્રસ્તાવ સરકારનો છે. એટલે કે મિત્રો, નાના ખેડૂત હોય કે મોટા ખેડૂત
તમામ ખેડૂતોને સમાન છે એ હક મળવો જોઈએ. સરકાર પાસે આ યોજના માટે વિઝન અને મિશન છે. આફત, જીવાતો, દુષ્કાળથી પાકને નુકસાન થાય તો વીમા યોજના હેઠળ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોની આવક વધારવાની નવી યોજના. સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે. સરકાર એવા મોડેલો પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે. કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે. પીટીઆઈના સમાચાર અનુસાર રવિવારે પૂસામાં લગભગ 400 ખેડૂતો સાથે વાત કરતા આ વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન કહ્યું છે કે ફાર્મ ટુ કન્ઝ્યુમર્સ મોડેલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવા માટે મદદરૂપ થશે. મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રીલ બનાવો અને 2000 રૂપિયાનું ઇનામ જીતો. ભારત સરકારે એક અનોખી રીલ બનાવવા માટેની સ્પર્ધા શરૂ કરી છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના પર 90 સેકન્ડની રીલ બનાવનારાઓને 2000 રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવશે. આ સ્પર્ધા દેશના તમામ નાગરિકો માટે છે. રીલ 13 સપ્ટેમ્બર 2025 સુધીમાં માય ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ પોર્ટલ ઉપર તમારે સબમિટ કરવાની રહેશે. સરકારની આ પહેલ નવીનીકરણ ઉર્જા ક્ષેત્રને વેગ આપશે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે અગત્યના સમાચાર. કેન્દ્ર સરકાર રાશન કાર્ડ ધારકોને લઈને નવી ગાઈડલાઇનની જાહેરાત કરી છે, જેમાં KYC રાશનના જથ્થાને લઈને નવા નિયમો જાહેર થયા છે. દેશમાં કોઈ પણ રાશન કાર્ડ ધારકે સતત 6 મહિના સુધી રાશનનો લાભ લીધો નહીં હોય તો તેનું રાશન કાર્ડ આપોઆપ રદ થઈ જશે. આ સિવાય સરકારે દર 5 વર્ષે KYC કરવાનો પણ આદેશ આપ્યો છે. ખાસ એ છે કે રાશન કાર્ડને લઈને ચાલતી કાળાબજારી અને ડુપ્લિકેટ જેવા મુદ્દાઓને લઈને સરકારે આ નિર્ણય છે જાહેર કર્યો છે. સાથે સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવી તો રાશન કાર્ડને લઈને તો 1.17 કરોડ લોકોના નામ છે રાશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પહેલીવાર એવો એક રાશન કાર્ડ ધારકો માટે નવો નિર્ણય લીધો છે કે રાશન કાર્ડ ધારકોની સાચી ઓળખ થઈ શકે. જે મફત યોજનામાં લાયક નથી. તપાસમાં જાણવા મળ્યું છે કે 94 લાખ કાર્ડ ધારકો કરદાતા છે, 17 લાખ લોકો પાસે 4-વ્હીલર છે, 5.31 લાખ લોકો કંપની ડિરેક્ટર છે. કુલ 1.17 કરોડ કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે. કેન્દ્રએ રાજ્યોને 30 સપ્ટેમ્બર સુધીમાં ગ્રાઉન્ડ લેવલે એટલે કે જમીન લેવલે વેરિફિકેશન કરીને તમામ આવા જે અપાત્ર રાશન કાર્ડ ધારકો છે એમના નામ દૂર કરવા માટે યાદી છે એ તૈયાર કરવા માટે હાલ અત્યારે કહી શકાય કે કર્મચારીઓને કર્યું છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે 2000 ની બદલે 4000 રૂપિયાનો હપ્તો. તો મિત્રો, ગુજરાતના ખેડૂતો માટે આ સમાચાર નથી, પરંતુ આપણા પાડોશી રાજ્ય જેમ કે મધ્યપ્રદેશ સરકારે પોતાના રાજ્યના ખેડૂતોને બેવડો લાભ આપવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ખેડૂતોને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2000 રૂપિયાનો હપ્તો મળે છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2000 રૂપિયા છે રાજ્ય સરકાર ખેડૂતોને આપે છે. એટલે કે વાર્ષિક ખેડૂતોને 6000 રૂપિયાના બદલે છે 12000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે, જે દેશના બાકીના ખેડૂતોની તુલનામાં બમણો લાભ મળે છે. જે રીતે મિત્રો મધ્યપ્રદેશની સરકારે તેમના ખેડૂતો માટે એક નવી યોજના શરૂ કરી છે, તો શું ગુજરાતના ખેડૂતોને પણ રાજ્ય સરકાર તરફથી અલગથી 2000 રૂપિયાનો હપ્તો છે મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આવજો. શું ગુજરાતના ખેડૂતોને પણ છે 4000 રૂપિયાનો હપ્તો છે મળવો જોઈએ કે ના મળવો જોઈએ? મિત્રો, ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા ઓનલાઈન અરજી કેવી રીતે કરવો? પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે પહેલા લોકોના ઘરે જઈને અરજીઓ ભરવામાં આવતી હતી. હવે કેન્દ્ર સરકારે યુનિક પોર્ટલ બનાવ્યું છે, જેનાથી લાભાર્થીઓ પોતે જ ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોર્ટલ વિશે વાત કરીએ તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવનારા 3 વર્ષમાં ગુજરાતમાં 2 લાખ નવા મકાનો બનાવવામાં આવશે. 135 શહેરોમાં 21000થી વધુ મકાનો બનાવવાની મંજૂરી મળી ગઈ છે. ચાલુ વર્ષે 42000થી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. સરકારનો ટાર્ગેટ છે કે આ વખતે જમીન અને જરૂરિયાતવાળા લોકો પર ફોકસ કરવામાં આવ્યું છે. મિત્રો, તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટે નાના દુકાનદારો, ફેરૈયાઓ અને લારીવાળાઓને આર્થિક સહાય પૂરી પાડતી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને 31 માર્ચ 2030 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. આ જાહેરાત તહેવારોના માહોલમાં લાખો નાના વેપારીઓ માટે મોટી રાહત લઈને આવી છે. આ યોજનામાં લોનની રકમમાં વધારો, UPI લિંક, રૂપે ક્રેડિટ કાર્ડ, ડિજિટલ કેશબેક જેવી સુવિધાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી 1.15
કરોડ લાભાર્થીઓને સીધો લાભ મળશે. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાને વર્ષ 2030 સુધી લંબાવી છે. આ સુધારાયેલી યોજના હેઠળ પ્રથમ લોનની રકમ 10,000થી વધારીને 15,000 કરવામાં આવી છે, જ્યારે બીજી લોન 25,000, ત્રીજી લોન 50,000 રૂપિયા યથાવત છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ શહેરી વિક્રેતાઓને લાભ આપવાનો છે, ઉપરાંત લાભાર્થીઓને છે એ યુપીઆઈ સાથે જોડવાનો છે.